Hello everyone, my name is Rahul Makona and welcome to my YouTube channel. This is the first video of 11th economics and till now in the 10th standard also તમને લોકોને થોડાક economicsના portions and topics આવેલા હશે. So that might be of macroeconomics or microeconomics, but એ બધું તમે ભૂલી જાઓ, actually યાદ પણ નહીં હોય, right? So just forget everything and this we will start with the introductory part of economics. Means કે economics શું છે, what is economics and economics કેવી રીતના existence માં આવ્યું છે, what is the use of economics, આપને શું મતલબ how much important economics is. So we will do all these things. So economics શું છે, આપણે આ જે વિડિયો છે તેમાં આપણે economics જ શું છે ખાલી એ જ સમજવાનું છે, right? So let's get started. So the first thing is how and why economic came into existence. Economic શું કામ existence માં આવ્યું છે, કેવી રીતના આવ્યું છે અને શું થયું હતું એમ. Okay, so we will start કે animals જે છે, the animals in this world they only have two things to do, that is eat and sleep. But human beings પણ આ જ કામ કરવાનું છે, eat and sleep, but there are some other needs that human beings needs to satisfy. હ્યુમન બીંગ્સને આ બંને એક્ટિવિટીઝ કરવા માટે થોડુંક ઇન્ટેલેક્ચ્યુઅલી મતલબ કે લોજિકલ ચાલવું પડે છે, રાઈટ? દે ડોન્ટ હેવ સચ અ ઇઝી લાઈફ લાઈક એન એનિમલ્સ. Human beings are also animals, we are also animals, but we are social animals, so we need to think and we need to have some logical approach. આપણે થોડુંક વિચારવું પડે છે, સોલ્યુશન્સ કાઢવા પડે, આપણે ઘણી બધી પ્રોબ્લેમ્સ પડતી હોય, રાઈટ? સો હ્યુમન બીંગ્સને હેપી રહેવા માટે ઘણા બધા કોમ્પ્લેક્સિટીઝ મીન્સ પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ કાઢવા પડે, રાઈટ? સો સોલ્યુશન્સ માટે પછી હ્યુમન બીંગ્સે એવું કર્યું કે અમુક એક પ્રિન્સિપલ્સ જ બનાવી નાખ્યા. ફોર એક્ઝામ્પલ કે તમે રીડ કરતા હોય પણ તમને યાદ ન રહેતું હોય તો તમને એનું એક ફિક્સ્ડ સોલ્યુશન આપશે કે થોડું મેડિટેશન કરો, લખીને યાદ રાખો, તમે થોડું ધ્યાન વધારો, રાઈટ? સો રિપીટેશન વધારે કરો, રિવિઝન કરો ટાઈમ ટુ ટાઈમ. સો આ બધા બેઝિક સોલ્યુશન્સ છે જે તમને પેરેન્ટ્સ કે ટીચર્સ આપશે, રાઈટ? તમને તાવ આવ્યો હોય તો તમને એમ કહેશે કે ડૉક્ટર પાસે જાઓ, કે તમે એની આ રીતના દવા લ્યો, તમે નાશ લ્યો. સો ધીસ આર ધ સમ ઓફ ધ બેઝિક સોલ્યુશન્સ. તો હર એક પ્રોબ્લેમ જે લાઈફમાં આપણે જે પણ હ્યુમન બીંગ્સને પ્રોબ્લેમ પડતી હોય એના માટેના અમુક બેઝિક સોલ્યુશન્સ હોય છે. સો એ બધા પ્રોબ્લેમ્સના અમુક જે બેઝિક સોલ્યુશન્સ તમે બોલો, પ્રિન્સિપલ્સ બોલો, સાયન્સ બોલો, ફિલોસોફી, સાયકોલોજી બોલો, સો ધીસ ઓલ સોલ્યુશન્સ ઇઝ નોન એઝ ઇકોનોમિક્સ. સો ઇકોનોમિક્સનો આના ઉપરથી આપણે શું મિનિંગ સમજાણો કે હ્યુમન બીંગ્સને લાઈફમાં જે કોઈ પ્રોબ્લેમ આવતી હોય એ લાઈફના પ્રોબ્લેમ્સને કેવી રીતના ટેકલ કરવું, કેવી રીતના એમાંથી સોલ્યુશન કાઢીને બહાર નીકળવું, એના માટેના અમુક બેઝિક કોમન સોલ્યુશન્સ, that is economics. Okay, so that is economics. Okay, now let's see what is the meaning of economics. As per the Indian thought, Indian જે આપણા ઇકોનોમિસ્ટ છે એ લોકોએ થોડો એવો મિનિંગ કાઢ્યો છે that economicsનો ગુજરાતી મતલબ થાય છે અર્થશાસ્ત્ર, in which earth means goal and the whole meaning of અર્થશાસ્ત્ર is science of benefits or purpose in practical life. મતલબ જે ઇન્ડિયન ઇકોનોમિસ્ટ છે, આપણા બધા ઋષિમુનિઓ છે, એ લોકોનું એવું કહેવાનું થાય છે કે જે હ્યુમન બીંગ્સ છે એનો જન્મ એના માટે થયો છે કે એ લોકો લાઈફના જે આસ્પેક્ટ્સ છે એના બેનિફિટ્સ લઈ શકે, મીન્સ એન્વાયરમેન્ટને, ઇન શોર્ટ લાઈફને એન્જોય કરવા માટે છે. ઓલવેઝ એમ તો એવું જ છે કે બધા એનિમલ્સનું એન્ડ એવરી વન વી લીવ ધ લાઈફ ટુ એન્જોય અવર લાઈફ. સો આપણે એન્જોય કરવા માટે થોડી બધી પ્રોબ્લેમ્સ તો પડશે, તો એ પ્રોબ્લેમ્સને સોલ્યુશન તો કાઢવા પડશે. સો પ્રેક્ટિકલી આપણે લાઈફને કેવી રીતના ડીલ કરવું, ધેટ ઇઝ ઇકોનોમિક્સ ઇન ધ ઇન્ડિયન થોટ્સ. સો અર્થશાસ્ત્રનો મતલબ થાય છે કે લાઈફને કેવી રીતના જીવવું, ધ આર્ટ ઓફ લાઈફ, ધ વે ઓફ લાઈફ, લાઈફને કેવી રીતના સારી રીતના તમે જીવી શકો, ધેટ ઇઝ ઇકોનોમિક્સ એઝ પર ધ ઇન્ડિયન થોટ. ઓકે, નાવ જે ઇકોનોમિક્સ વર્ડ છે, વર્ડ ઇકોનોમિક્સ એ ડિરાઈવ થયો છે ઓઇકોનોમસ, જે એક ગ્રીક વર્ડ છે ઓઇકોનોમસ, એન્ડ એનો મિનિંગ થાય છે મેનેજમેન્ટ ઓફ હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડનું મેનેજમેન્ટ મતલબ કે એક ઘર ગૃહસ્થી હોય, જે ફેમિલી હોય તો ફેમિલીમાં 4 5 6 લોકો હોય, જેમાંથી એક મેઇન ઇન્કમ અર્નર હોય, ચાઇલ્ડ હોય તો ચાઇલ્ડ સાથે કેવી રીતના ડીલ કરવું, જે પર્સન અર્ન કરતો હોય તો અર્નિંગ એને કેવી રીતના ડીલ કરવું, અને ઘરને ચલાવવા માટે જે લાઇવલીહુડ માટે પૈસા જોતા હોય તો એ કેવી રીતના ડીલ કરવા. સો ઓલ ધીસ થિંગ્સ, એવરીથિંગ રિલેટેડ ટુ લાઈફ, એ બધી વસ્તુ જે છે એના આન્સર્સ બધા ઇકોનોમિક્સમાં તમને મળી જશે. સો દેટ ઇઝ ઓલ ઇકોનોમિક્સ. સો ઇકોનોમિક્સનો અત્યાર સુધીનો મિનિંગ એવો થાય છે કે પ્રેક્ટિકલ લાઈફના સોલ્યુશન્સ, હરેક લાઈફના સોલ્યુશન્સ છે, દેટ ઇઝ ઇકોનોમિક્સ. ઓકે, ટાઈપ્સ ઓફ એક્ટિવિટી ઇન
ઇકોનોમિક્સ. હવે ઇકોનોમિક્સમાં આપણે મિનિંગમાં એવું જોયું કે ઇકોનોમિક્સ તો એક એક્ટિવિટી છે જે કેવી રીતના તમને હાઉ ટુ કન્ડક્ટ એની એક્ટિવિટી ઇન પ્રોપર મેનર, કે કોઈ પણ એક્ટિવિટી છે, કોઈ પણ કામ છે, તમે એને પ્રોપરલી કેવી રીતના કરી શકો, ધેટ ઇઝ ઇકોનોમિક્સ. તો એક્ટિવિટી છે ધેટ ઇઝ ઓફ ટુ ટાઈપ્સ. વન ઇઝ ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ અનધર ઇઝ નોન ઇકોનોમિક એક્ટિવિટી. રાઈટ? આઈ થિંક સો કે 10th માં આ બધી વસ્તુ આવી ગઈ છે, બટ ઇફ સ્ટીલ આઈ એમ જસ્ટ એક્સપ્લેનિંગ ઇટ. નાવ ઇકોનોમિક એક્ટિવિટીનો મિનિંગ શું થાય? ઇકોનોમિક એક્ટિવિટી મીન્સ કે ઇકોનોમિક બેનિફિટ જેમાંથી મળતા હોય તે. મીન શોર્ટ એવી કાંઈ એવા ટાઈપ ઓફ એક્ટિવિટી કે જે કામ કરવાથી તમને બદલામાં મની મળતા હોય, પૈસા મળતા હોય, ધેટ ઇઝ ઇકોનોમિક એક્ટિવિટી. અને એનું ઓપોઝિટ કે તમને કામ કરવાના બદલામાં કાંઈ જ પૈસા ન મળતા હોય, ધેટ ઇઝ નોન ઇકોનોમિક એક્ટિવિટી. ધીસ ઇઝ ધ સિમ્પલ મિનિંગ ઓફ ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. રાઈટ? તો તમે નોન ઇકોનોમિક એક્ટિવિટી શું કામ કરો છો? પૈસા તો તમને મળતા નથી, બટ ધેર વિલ બી સમથિંગ ધેટ યુ માઇટ બી ગેટિંગ, ધેટ ઇઝ લવ એન્ડ અફેક્શન. આઈ હેવ ગિવન માય સિમ્પલ એક્ઝામ્પલ કે તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તો તમે ત્યાં મફતમાં તો નહીં જમી શકો, યુ નીડ ટુ પે ધ બિલ. તો ધેટ ઇઝ એન ઇકોનોમિક એક્ટિવિટી. બટ તમે અગર ઘરે મમ્મી પાસે જમો છો તો મમ્મી તમને પૈસા તો ડિમાન્ડ નથી કરવાના, બટ શી ઇઝ કુકિંગ ફોર યુ ફોર લવ એન્ડ અફેક્શન. રાઈટ? સો that is again a non-economic activity. Another example I have given is doctor who is practicing in the hospital. मतलब डॉक्टर તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે હોસ્પિટલમાં, that is economic activity. બટ અગર એ સેમ ડોક્ટર ફ્રી કેમ્પેઇન વિલેજ એરિયામાં પર મંથમાં એક દિવસ ચલાવતા હોય તો એ થઈ જાય નોન ઇકોનોમિક એક્ટિવિટી. મતલબ કે ફીઝ ચાર્જ, ઇન શોર્ટ કોઈ પણ એક્ટિવિટી કરો એના બદલામાં તમે જો પૈસા ન લેતા હોય તો એ થશે નોન ઇકોનોમિક એક્ટિવિટી. બટ અગર તમે જો પૈસા લેતા હોય then it is economic activity. Right? So in economics there are two type of activity, economic activity and non-economic activity. Okay. હવે ઇકોનોમિક્સના ટાઈપ્સ, ઇકોનોમિક્સ આર ઓફ ટુ ટાઈપ્સ. જે આપણું 11th નું ઇકોનોમિક્સ છે એના 50-50 છે. અડધા હાફ ચેપ્ટર્સ એવા છે જે માઇક્રો ઇકોનોમિક્સ છે અને હાફ ચેપ્ટર્સ એવા છે જે મેક્રો ઇકોનોમિક્સ છે. અને 12th નું જે ઇકોનોમિક્સ છે ધેટ ઇઝ કમ્પ્લીટલી ઓફ મેક્રો ઇકોનોમિક્સ. હવે માઇક્રો ઇકોનોમિક્સ શું છે, મેક્રો ઇકોનોમિક્સ શું છે, that we are going to understand now. Okay. So economics are of two types, microeconomics and macroeconomics. Now what is microeconomics? See, the word itself says everything. Micro no meaning થાય at a small level and macro no meaning થાય at a large level, right? So micro ને macro નો word નો itself meaning આવો કંઈક થાય છે. Let's see the meaning and everything. Okay. હવે એનો meaning એવું કે છે, study or analysis of individual unit. મતલબ કે તમે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ યુનિટ, ઓર્ગેનાઇઝેશન કે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ વસ્તુની તમે જો સ્ટડી કે એનાલિસિસ કરતા હોય then it is માઇક્રો ઇકોનોમિક્સ. પણ તમે આખા કન્ટ્રીનું, એક મોટા રિજિયનનું આખું સ્ટડી કરતા હોય then it is known as macro economics. You will understand more with the example. See, તમે એક પ્રોડક્ટ છે એની ડિમાન્ડની તમે એનાલિસિસ કરો છો કે એનું સપ્લાય કેવું છે પ્રોડક્ટનું, એનું એનાલિસિસ કરો છો, એની પ્રાઇસ શું રાખવી, લેબર કેટલા છે, તો આવું બધું તમે જો કરતા હોય then it is known as માઇક્રો ઇકોનોમિક્સ. અને જો તમે આખા કન્ટ્રીની નેશનલ ઇન્કમ કેટલી છે, આખા કન્ટ્રીની પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ, આખા કન્ટ્રીનો ગ્રોથ શું છે, આનું અગર જો સ્ટડી કરતા હોય then it is known as મેક્રો ઇકોનોમિક્સ. રાઈટ? સો માઇક્રો મતલબ કે નાના લેવલ ઉપર જો સ્ટડી કરતા હોય then it is માઇક્રો, એન્ડ જો મોટા લેવલ ઉપર સ્ટડી કરતા હોય then it is known as મેક્રો ઇકોનોમિક્સ. સો these are the two types of economics. ઓકે. હવે આપણે જે સ્ટડી કરવાનું છે, રાઈટ, અહીંયા વર્ડ યુઝ કર્યો છે સ્ટડી ઓર એનાલિસિસ. એનાલિસિસનો મિનિંગ થાય કે કોઈ પણ એક ડેટા હોય, જેમ કે આપણે કોઈ પણ ટાઈપનું ફિઝિકલ પ્રોબ્લેમ થઈ હોય તો આપણે ડૉક્ટર પાસે જશે અને સમટાઈમ્સ ડૉક્ટર મે ટેલ ટુ ગેટ ધ રિપોર્ટ, તો આપણે રિપોર્ટ કાર્ડ કરાવવાનું કહેશે. તો આપણા પાસે રિપોર્ટ કઢાવવા માટે જે લેબોરેટરીવાળા લોકો છે એ લોકો આપણું બ્લડ સેમ્પલ લેશે, પછી એક રિપોર્ટ પ્રિપેર કરશે અને એ રિપોર્ટ આપણે ડૉક્ટરને બતાવવાનો. ઓકે. હવે એ રિપોર્ટમાં શું હોય છે? રિપોર્ટમાં બધી આપણા બોડી રિલેટેડ જે ઇન્ફોર્મેશન હોય તે હોય છે, રાઈટ? અને એને ડૉક્ટર એનાલાઇઝ કરશે અને એ પ્રમાણે આપણે મેડિસિન આપશે, રાઈટ? સો ઇન શોર્ટ મારો કહેવાનો મિનિંગ એ છે કે અગર એનાલિસિસ કરવું હોય તો આપણે ડેટા તો જોશે, આપણે ઇન્ફોર્મેશન તો જોશે, રાઈટ? સો સ્ટેટિસ્ટિકલ ડેટા એટલે કે ઇન્ફોર્મેશન ઇકોનોમિક્સમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે સર્વે કરે, સ્ટડી કરે, ડેટા કલેક્ટ કરે, તો એ બધો ઇકોનોમિક્સમાં એ બધું કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ડેટા મળશે તો જ આપણે એનાલિસિસ કરી શકશે. સો ધીસ ઇઝ ધ થિંગ ઓનલી આઈ હેવ રિટન કે જો પહેલા ઇન્ફોર્મેશન કલેક્ટ કરે, રાઈટ, સ્ટેટિસ્ટિકલ ડેટા કલેક્ટ કરે, પછી એનું એનાલિસિસ કરે કે આ જે ડેટા છે એ પ્રમાણે આપણે શું થયું છે, અને એનાલિસિસ પ્રમાણે એના રિફોર્મ કે પ્રિન્સિપલ્સ બનાવે. પહેલાં આપણે જ્યારે કોરોનાના કેસીસ આવ્યા હતા, ફોર એક્ઝામ્પલ આપું તો સ્ટાર્ટિંગમાં 3 કેસીસ હતા ઇન્ડિયામાં.
and right now it is very તમને ખબર જ છે ઇટ્સ ટુ મચ એન્ડ તો આ બધી ઇન્ફોર્મેશન થઈ સ્ટેટિસ્ટિકલ ડેટા થયા. સો ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ લોકોએ ડેટા જોયા કે આપણા જે કોરોનાના કેસીસ છે એ ઇન્ક્રીઝિંગ વધે છે એમ. તો એ પ્રમાણે એ લોકોએ એનાલિસિસ કર્યું કે વોટ ઇઝ ધ રીઝન, શું થાય છે, શું રીઝન છે. એટલે એ પ્રમાણે એ લોકોએ અમુક રૂલ્સ બનાવ્યા કે માસ્ક પહેરવાનું છે, તમે નાશ લ્યો, રેગ્યુલરલી એક્સરસાઇઝ કરો, બહાર નીકળવાનું ઓછું રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. સો ધીસ ઓલ આર ધ પ્રિન્સિપલ્સ એમ. તો આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને એનાલિસિસ કરી પછી એના અમુક પ્રિન્સિપલ્સ બની જાય. સો ધેટ ઇઝ ઇકોનોમિક્સ, રાઈટ. તો હવે આપણે એ સમજવાનું છે કે સ્ટેટિસ્ટિકલ ડેટા છે એનું કેટલું ઇમ્પોર્ટન્સ હોય છે ઇકોનોમિક્સમાં. સો ફર્સ્ટ ઇઝ હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ ઇઝ ચેન્જિંગ ટ્રેન્ડ. મીન્સ ટ્રેન્ડમાં ચેન્જીસ આવતા હોય તો એ તમને સ્ટેટિસ્ટિકલ ડેટાથી ખ્યાલ પડી જશે. ના વોટ ઇઝ ચેન્જ ઇન ટ્રેન્ડ? આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. તમે જ્યારે એલકેજી એચકેજીમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે તમે બહુ હોશિયાર હતા, રાઈટ. આપણે બધાને 90%, 85% આવા માર્ક્સ આવતા, એ પ્લસ ગ્રેડ, એ ગ્રેડ આવતા. પછી જેમ જેમ સ્ટાન્ડર્ડ આગળ જતું ગયું તો એવી રીતના આપણા પર્સન્ટેજ છે એ ડિક્રીઝ થતા ગયા, રાઈટ. સો આપણો જે ટ્રેન્ડ બન્યો રિઝલ્ટનો એ કેવો બન્યો? ડિક્રીઝિંગ ટ્રેન્ડ, રાઈટ. અને ટીવી જોવાનો, મોબાઈલ જોવાનો, ન ભણવાનો, એનો આપણો ટ્રેન્ડ કેવો બન્યો? ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ. સો આને કહેવાય ટ્રેન્ડ, કે ઇન્ક્રીઝિંગ હોય, ડિક્રીઝિંગ હોય, અમુકનું કોન્સ્ટન્ટ પણ હોય. તો આ ટ્રેન્ડ તમને ખબર પડી કે આ ટ્રેન્ડ છે એ ડિક્રીઝ થાય છે, ઇન્ક્રીઝ થાય છે, એ કેવી રીતના ખબર પડી? તમને ડેટા મળ્યો ત્યારે ખબર પડી ને. આપણે રિઝલ્ટ હરેક વર્ષના કમ્પેર કર્યા ત્યારે આપણને એવી ખબર પડી કે આનો ટ્રેન્ડ તો ડિક્રીઝિંગ છે, આપણું રિઝલ્ટ તો ડાઉન જાય છે. સો એ ટ્રેન્ડ ખબર પડશે કેના હેલ્પથી? ડેટાના હેલ્પથી. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ડેટાના હેલ્પથી કેવો ટ્રેન્ડ છે એ આપણને ખબર પડશે. સેકન્ડ ઇઝ પ્રેઝન્ટેશન ઓફ ફેક્ટ્સ. તમે જે ફેક્ટ છે, જે સાચી વાત છે, એને તમે પ્રેઝન્ટ કરી શકો. તમે જે ગ્રાફ, ડાયાગ્રામ્સ, પાઈ ચાર્ટ આ બધી વસ્તુ જોતા હોય તો એમાં તમે ટેબલ ફોર્મ બનાવો, તો ટેબલ બનાવવું હોય કોઈ પણ ડેટાનું, તો એ બધું ડેટા તમને હોય તો જ તમે એને પ્રેઝન્ટ કરી શકો, રાઈટ. સો પ્રેઝન્ટેશન ઓફ ફેક્ટ્સ માટે પણ ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ઇઝ કમ્પેરેટિવ સ્ટડી. તમારે કમ્પેરિઝન કરવું હોય, તમે 10th સ્ટાન્ડર્ડમાં હોય, 10th સ્ટાન્ડર્ડમાં તમારા પર્સન્ટેજ છે 80, તમારી ફ્રેન્ડના પર્સન્ટેજ છે 82, તો કમ્પેરિઝન કરવામાં પણ કામ આવે. પછી કમ્પેરિઝન આપણું હોય યા આપણું બીજા સાથે હોય. સો ડેટા હોય તો તમે કમ્પેર કરી શકો, બાકી ન કરી શકો, રાઈટ. સો કમ્પેરિઝન માટે સ્ટેટિસ્ટિકલ ડેટા ઇઝ ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ ઇઝ કન્ફર્મ્સ અ પ્રિન્સિપલ. કન્ફર્મ્સ અ પ્રિન્સિપલ મતલબ કે આપણે પહેલાના ટાઈમમાં જે પણ પ્રોબ્લેમ્સ હોય એના સોલ્યુશન્સ માટે આપણે, મેં તમને સ્ટાર્ટિંગમાં જે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે જ્યારે સ્ટડીઝમાં પ્રોબ્લેમ પડે કે આપણે યાદ ન રહેતું હોય, આપણે જ્યારે એવી કમ્પ્લેન કરીએ મમ્મીને કે પેરેન્ટ્સને કે ટીચર્સને કે મને યાદ નથી રહેતું, હું રીડ કરું છું પણ આઈ કાન્ટ રિમેમ્બર, તો તમને એવું બેઝિક સોલ્યુશન મળે કે ભાઈ તમે કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો, થોડું રિવિઝન વધારે રાખો, લખીને યાદ રાખવાનું ટ્રાય કરો. તો આ બધા અમુક પ્રિન્સિપલ્સ કીધા એ લોકોએ, રાઈટ. તો તમે એ પ્રિન્સિપલને અપ્લાય કર્યા પછી તમારું રિઝલ્ટમાં ઇન્ક્રીઝ થયું. જો ઇન્ક્રીઝ થયું તો તમને એવો પ્રૂફ મળી ગયો ને કે આ જે બધા પ્રિન્સિપલ્સ, આ બધા જે મને સલાહ આપી હતી એ સાચી હતી. તો એ ખબર કેવી રીતના પડી? બીકોઝ ઓફ ધ ડેટા. તો ડેટાથી તમને એ પણ પ્રૂવ થઈ જાય કે તમને જે વસ્તુની સલાહ સૂચન મળ્યા છે, જે પ્રિન્સિપલ્સ મળ્યા છે, તે સાચા છે. So that is again the use of, because of the statistical data. So this is how statistical data is very important, right? So અત્યાર સુધી આપણે જેટલું સમજ્યું છે that is economics. What is economics? Economics કેવી રીતના એક્ઝિસ્ટન્સમાં આવ્યું, રાઈટ? બીકોઝ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ થિંગ્સ આપણે વિચારવી પડે છે તે. ધેન મિનિંગ ઓફ ઇકોનોમિક્સ આપણે જોયું. ધેન એક્ટિવિટીઝ ટુ ટાઈપની હોય ઇકોનોમિક્સમાં, ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક. એન્ડ પછી આપણે માઇક્રો ઇકોનોમિક્સ શું છે, મેક્રો ઇકોનોમિક્સ શું છે એ જોયું છે. ધેન વી સો કે સ્ટેટિસ્ટિકલ ડેટા છે ઇકોનોમિક્સમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એના ઇમ્પોર્ટન્સ આપણે 4 છે તે આપણે જોયા છે, રાઈટ. સો we did till now. In the next video we are going to see કે કેવી રીતના ડેટા પ્રેઝન્ટ કરવો એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ એન્ડ કયા કયા ક્વેશ્ચન્સ તમારે કવર કરવાના છે ક્લાસ વર્ક્સમાં, રાઈટ. સો we will see these whole things, right? So this is for only for this video. Stay home and stay safe. Thank you.